નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં બધા મિત્રો? ફરી પાછો હું હાર્દિક સર મિત્રો તમારી સામે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ જે આપણી એમસીક્યુ સિરીઝ છે ચેપ્ટર નંબર 2 ફિઝિક્સ વિષય એમાં ત્રીજો એપિસોડ લઈને મિત્રો હાજર થયો છું। આશા રાખું છું કે મિત્રો તમે આગળના 2 એપિસોડ છે એ સંપૂર્ણ જોઈ એના એમસીક્યુની જે તમને પીડીએફ મળેલી હોય અથવા લેક્ચરમાંથી તમે સ્ક્રીનશોટ લીધેલો હોય જેની તમે જાતે પ્રેક્ટિસ કરી હશે। ખાસ મિત્રો પ્રેક્ટિસ ઉપર હું ભાર મૂકું છું। જેટલી તમે વધારે વાર પ્રેક્ટિસ કરશો તમારી ભૂલ વારંવાર પડતી હોય એ પણ તમે ઓળખી શકશો અને એ ભૂલને જો તમે સુધારવાનું સ્ટાર્ટ કરી દેશો તો પછી જે બોર્ડમાં ફાઇનલ એક્ઝામ આપવાની છે એમાં તમારે વધારે ભૂલ રહેશે નહીં। તો મિત્રો વધારે સમય ન લેતા લેક્ચરની શરૂઆત કરીએ છીએ। લેક્ચર નંબર 3 જેમાં આપણી સામે પ્રથમ એમસીક્યુ આવે છે 5 માઇક્રોકુલમ અને 10 માઇક્રોકુલમના બે વિદ્યુતભાર તમને આપેલા છે, એકબીજાથી 1 મીટર દૂર રહેલા છે। એટલે કંઈક આવો કિસ્સો આપેલો છે, જો હું દોરીને તમને સમજાવું તો કે બે વિદ્યુતભારો છે આપણી પાસે। ધારો કે અહીંયા પ્રથમ વિદ્યુતભાર છે 5 માઇક્રોકુલમ, અહીંયા બીજો વીજભાર છે 10 માઇક્રોકુલમ। શરૂઆતમાં બે વચ્ચેનું અંતર છે 1 મીટર, r બરાબર 1 મીટર આવું આપણે આપેલું છે રકમમાં। હવે એમને એકબીજાથી 0.5 મીટર અંતરે લાવવા કરવું પડતું કાર્ય, એટલે કે શરૂઆતમાં 1 મીટર અંતરે છે અહીંયાથી તમારે અડધા અંતરે લઈ આવવાના। 0.5 એટલે 1/2 અડધું, 1 મીટર છે અહીંયાથી નજીક લઈ આવીને બે વચ્ચેનું અંતર કેટલું કરી દેવાનું 0.5। તો આ ફર્સ્ટ કિસ્સો થઈ ગયો મિત્રો, એનું અંતર કહી દો r1। બીજા કિસ્સાની વાત કરીએ તો આ જ બે વિદ્યુતભાર છે 5 માઇક્રોકુલમ 10 માઇક્રોકુલમ, પણ મિત્રો હવે અંતર છે એ ઘટાડી દેવાનું છે, જેને આપણે r2 કહી દઈએ। બંને વચ્ચેનું અંતર લેવાનું છે 0.5 મીટર 1/2। તો આવું કરવા માટે કરવું પડતું કાર્ય શરૂઆતમાં આટલા અંતરે છે 1 મીટર અંતરે, એમાંથી તમારે એને 0.5 મીટર અંતરે લાવવાના છે। તો કેટલું કાર્ય કરવું પડે? પહેલા તો મિત્રો જો બંને ધન વીજભાર છે, એટલે ધન વીજભાર છે એટલે એની વર્તણૂક કેવી હોય, એકબીજાથી દૂર જતા હોય, અપાકર્ષણ થતું હોય, એટલે પોતાની રીતે જ નજીક નહીં આવી શકે, કેમ કે ધનને ઋણ હોય તો આકર્ષણ થાય તો નજીક આવે। અહીંયા બંને જો ધન વીજભાર છે એટલે એનો પ્રયત્ન હંમેશા એકબીજાથી દૂર જવાનો રહેશે। એટલા માટે તમારે શું કરવું પડશે તો કે બે એકબીજા ઉપર જે અપાકર્ષી બળ લગાડતા હોય એની વિરુદ્ધમાં તમારે કાર્ય કરવું પડે। અને ચેપ્ટર નંબર 2 માં આપણે એક કન્સેપ્ટ ભણીએ છીએ સ્થિતિ ઉર્જા, બરાબર, કે જે સ્થિતિ ઉર્જા છે કઈ રીતે મળે તો કે જે તમારું કરેલું કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે સંગ્રહ પામે। તો અહીંયા આપણે એવું લખી શકીએ કરેલું કાર્ય જે આપણે જોઈ છે એ કેટલું થાય, સ્થિતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય। સ્થિતિ ઉર્જાનો ફેરફાર એટલે શું તો કે અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ। ચાલો યુ ફાઇનલ એટલે કે અંતિમ કિસ્સો, 1 મીટર અંતર હતું એમાં તમે 0.5 કરો છો તો આ અંતિમ કિસ્સો થઈ ગયો, આ ફાઇનલ કેસ કહેવાય। આ શરૂઆતનો કેસ છે અને ઇનિશિયલ કહેવાય। તો જો હું સ્થિતિ ઉર્જાનું સૂત્ર લખું તો આપણે જાણીએ છીએ બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર થાય k q1 q2 upon r। અંતિમ કિસ્સો છે તો અહીંયા આવશે r2 માઇનસ પ્રારંભિક કિસ્સા માટે જો આ સૂત્ર લખું તો k q1 q2, પ્રારંભિક કિસ્સામાં બે વચ્ચેનું અંતર છે r1। બસ તમે આનું સાદું રૂપ આપી દો એટલે તમારું કરેલું કાર્ય થઈ જાય। એટલે કન્સેપ્ટ આટલો જ છે કે જે કાર્ય તમે કરો વીજભારને નજીક લાવવા માટે, બરાબર, બળની વિરુદ્ધમાં, એ કાર્ય છે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે સંગ્રહ પામે। ચાલો આનું સાદું રૂપ આપવું હોય તો જો બેયના અંશ સમાન છે, કોમન કાઢી લ્યો, k q1 q2 upon r। r તો કોમન નહીં નીકળે કેમ કે બેયના r અલગ છે, રેડી, એટલે અંશ જ કોમન નીકળશે। તો k q1 q2 upon r આટલું કોમન નીકળી ગયું। કૌંસમાં શું વધશે 1/r2 માઇનસ 1/r1। બસ કિંમત મૂકી દો મિત્રો, k એટલે કેટલા 9 ગુણ્યા 10⁹ q1 5 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10⁻⁶,
Q2 છે આપણી પાસે 10 માઇક્રોકુલમ એટલે 10 ગુણ્યા 10⁻6 કૌંસમાં 1/R2 મિત્રો 1/R2 એટલે છે 0.5 માઇનસ 1/R1 R1 આપણી પાસે છે 1 બરાબર આનું સાદું રૂપ આપીએ આપણે તો આ થઈ જશે 9 ગુણ્યા 5 45 ગુણ્યા ઘાત જોઈ લઈએ આપણે તો ધનમાં છે 9 ને 1 10 ઋણમાં છે -12 એટલે 10⁻2 રેડી આનું સાદું રૂપ આપણે આપીએ મિત્રો તો આ થઈ જશે 1 × 1 -0.5 છેદમાં આ બેનો ગુણાકાર 0.5 ગુણ્યા 1 કેટલા થાય 0.5 ચાલો અહીંયા સાદું રૂપ આપું છું બરાબર વધારાનું તો સાદું રૂપ આપતા આપણે આન્સર આવશે 45 ગુણ્યા 10⁻2 કૌંસનું મિત્રો આપણે સાદું રૂપ આપીએ તો આ આખું છે આખામાંથી અડધું જાય કેટલું વધે અડધું એટલે ઉપર વધે 0.5 નીચે કેટલા વધશે 0.5 તો જો ઉપર નીચે 0.5 છે એ કેન્સલ આઉટ થઈ જશે તો ફાઇનલ તમારો જવાબ આવી જશે 45 ગુણ્યા 10⁻2 અને કાર્ય છે અથવા સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે એટલે એસઆઈ એકમ શું આવે જૂલ તો આમાંથી આપણો આન્સર થશે 45 વાળો એક જ છે સી આન્સર તમારો સાચો છે બરાબર મિત્રો એટલે કન્સેપ્ટ આ જે તો બોક્સ છે એ કે કરેલું કાર્ય સ્થિતિ ઉર્જાના ફેરફાર સ્વરૂપે સંગ્રહ પામે બાકી ગણતરી છે સૂત્ર પ્રમાણે બીજું કાંઈ નથી બે કેસ લઈ લેવાના ઇનિશિયલ અને ફાઇનલ ચાલો આગળ વધીએ તમને એવું કહેવામાં આવ્યું છે કે એક ઇલેક્ટ્રોનને 182 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવતે પ્રવેગિત કરતા એટલે કે ઇલેક્ટ્રોન શરૂઆતમાં સ્થિર છે સ્થિર હોય તો એની પાસે કઈ ઉર્જા હોય સ્થિતિ ઉર્જા બરાબર હવે તમે આટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડો છો એટલે ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે શું થાય છે પ્રવેગિત થાય છે એનો મતલબ એ હવે ગતિ મંડે જ કરવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે લાગુ પાડો છો એના કારણે એ ગતિ કરે એટલે સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થયું ગતિ ઉર્જામાં ઉર્જા સંરક્ષણ જ છે ભાઈ 20 વોલ્ટ તમે લાગુ પાડ્યા તો ઇલેક્ટ્રોન છે એ ગતિ કરવા લાગે છે એટલે કે પ્રવેગ પ્રાપ્ત કરે છે એના ઉપર બળ લાગતું એટલા માટે તો સ્થિતિ ઉર્જાનું મારે સૂત્ર મૂકવું હોય તો જો મને વિદ્યુત સ્થિતિમાન આપ્યું છે વિદ્યુત ભારે આપણે ઇલેક્ટ્રોનનો જાણીએ છીએ ઈ જેટલો હોય આનો વીજભાર કેટલો હોય ઈ જેટલો તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર જોતું હોય તો સહેલું છે આપને ખબર છે V બરાબર શું થાય સ્થિતિ ઉર્જાના છેદમાં વીજભાર તો સ્થિતિ ઉર્જાને આપણે કરતા બનાવીએ અહીંથી તો U બરાબર શું થાય Q × V ગતિ ઉર્જાનું સૂત્ર શું છે 1/mv². બરાબર અહીંયા ખાસ ધ્યાન દોરું છું આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે કેપિટલ V આ સ્મોલ v છે એનો વેગ છે ક્લિયર ચાલો આપણે જોઈ છે શું તો એનો મહત્તમ વેગ કેટલો થાય V મેક્સિમમ બરાબર અહીંયા આપણે કહી દઈએ V મેક્સિમમ મહત્તમ કીધું આપણે આ જોઈ છે V મેક્સ કેટલું થાય તો એને કરતા બનાવો તો V² મેક્સિમમ બરાબર આ બે છે એ સામે વહી જાય તો ગુણાઈ જાય 2qV છેદમાં m બધી કિંમત મૂકી દો 2m ના m q ઇલેક્ટ્રોનનો વીજભાર આપણે જાણીએ છીએ કેટલો હોય 1.6 ગુણ્યા 10⁻19 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને રકમમાં આપ્યો છે 182 વોલ્ટ બરાબર એકમ નથી લખતા આપણે ગણતરીમાં એસઆઈ એકમમાં જ છે એટલે 182 છે ચાલો બીજી કિંમત મૂકો આગળ છેદમાં m ઇલેક્ટ્રોનનું દળ અહીંયા તમને આપ્યું છે ના આપ્યું હોય તો આપણે યાદ જ રાખ લેવાનું 9.1 ગુણ્યા 10⁻31 ચાલો મિત્રો આનું આપણે સાદું રૂપ આપીએ તો V² મેક્સિમમ બરાબર અહીંયા તમે આનું સાદું રૂપ આપણે કેલ્સીમાં આપી દઈ 2 ગુણ્યા 1.6 ગુણ્યા 182 એનો ભાગાકાર 9.1 સાથે એટલે 64 જવાબ આવશે મિત્રો જે સંખ્યા છે એનું કેટલો આવશે જવાબ 64 ઘાત જોઈ લ્યો -31 છે ઉપર આવે તો શું થઈ જાય +31 નિશાની ચેન્જ થાય 31 માંથી 19 જાય તો
તો વધશે 12, પણ કેવી? +12. ચાલો આપણે વી મેક્સિમમ જોઈ છે એટલે કે આ વર્ગ કાઢવો પડે. વર્ગ કાઢું સામે શું નીકળી જાય? વર્ગમૂળ. તો અહીંથી હું વી મેક્સિમમ ની જો કિંમત ધ્યાનમાં લઉં તો આ 64 નું વર્ગમૂળ થાય 8 અને 12 ઘાત છે એનું વર્ગમૂળ થાય 10⁶. તો આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડતા જે ઇલેક્ટ્રોન પ્રવેગિત થાય છે એનો વેગ આવી ગયો. ચાલો આમાં તમારી પાસે આન્સર 8 વાળો એક જ છે. સિમ્પલ કન્સેપ્ટ હતો મિત્રો, તમને રકમમાં જ કહી દીધું છે કે વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડો એટલે પ્રવેગિત થાય. એનો મતલબ સ્થિતિ ઉર્જાનું શેમાં કન્વર્ઝન થાય છે? ગતિ ઉર્જામાં. ગતિ કરે છે પ્રવેગ એટલે. તો ઉર્જા સંરક્ષણનો નિયમ લગાડી દો એટલે તમારો આન્સર આવી જાય. ક્લિયર? ચાલો આ સહેલો હતો, એટલો અઘરો નથી MCQ. ચાલો એના પછી એક વિદ્યુતીય ડાયપોલને તેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં તેને સમાંતર રહે તેમ રાખેલ છે. તો આપણે દોરીએ. ધારો કે આ કોઈ બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્ર છે, એમાં એક વિદ્યુત ડાયપોલ તમારે મૂકવાની, પણ કઈ રીતે? તો કે એની જે ડાયપોલ મોમેન્ટ છે એ ક્ષેત્રને સમાંતર રહેવી જોઈએ. હવે ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર. તો આપણે આ રીતે એક ડાયપોલ મૂકી દઈ. ધારો કે આ ડાયપોલ છે, અહીંયા ઋણ વીજભાર લઈ લઉં, અહીંયા ધન વીજભાર, -q + q, બરાબર. તો આના ડાયપોલ મોમેન્ટની દિશા ક્યાં આવશે? ઋણથી ધન, એટલે આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ p. જો એ ક્ષેત્રની દિશામાં છે, હા વિદ્યુત ક્ષેત્ર આપણું x દિશામાં છે, તમે ડાયપોલ એ રીતે ગોઠવી છે, બરાબર, કે જેથી એની ડાયપોલ મોમેન્ટ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં આવે. એનો મતલબ p અને e એકબીજાને સમાંતર છે એક જ દિશામાં, એટલે કે બે વચ્ચેનો ખૂણો કેટલો છે? 0 ડિગ્રી, આવું કહી શકાય. તો એના ઉપર લાગતું પરિણામી વિદ્યુત બળ. પરિણામી વિદ્યુત બળ એટલે શું? બંને વીજભાર ઉપર લાગતું બળ. તો આ તો સહેલું છે મિત્રો સાવ. એક ધન વીજભાર છે, એક ઋણ વીજભાર છે. વિદ્યુત ક્ષેત્રનું કામ શું? એમાં વીજભાર હોય એના ઉપર બળ લગાડે. ધન વિદ્યુત ભાર હોય તો એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગે. ઋણ વિદ્યુત ભાર હોય તો એના ઉપર બળ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લાગે. એટલે કે આ +q ઉપર જો તમારે ગણવું હોય તો આના ઉપર બળ લાગશે qe જેટલું, e ની દિશામાં, બરાબર. અહીં અલગ પેનથી દર્શાવું એટલે તમને આઈડિયા આવે. આના ઉપર જે બળ લાગશે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં લાગશે qe. એ જ રીતે ઋણ વિદ્યુત ભાર ઉપર જે બળ લાગે એ વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં લાગે, qe જેટલું. રેડી? આને ધન લેવાય, આને ઋણ લેવાય. શું કામ? કેમ કે આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે એને પોઝિટિવ લેશું, આને નેગેટિવ. તો પરિણામી બળ ગણી F નેટ. તો F નેટ કેટલું આવે? તો કે બે ઉપર જો બળના મૂલ્ય સમાન છે પરંતુ દિશા કેવી છે? પરસ્પર વિરુદ્ધ, એટલે F નેટ આવે 0. બરાબર. જેને થિયરી ન વાંચ્યું એના માટે આ સમજાવેલું, બાકી સીધું જ છે. સમાન વિદ્યુત ક્ષેત્ર હોય એમાં તમે ડાયપોલને મૂકો તો તમને પરિણામી બળ પૂછે તો બે વીજભાર ઉપર સમાન મૂલ્યનું પરસ્પર વિરુદ્ધ દિશાનું બળ હોય, જે કેટલું આવે? 0 આવે. એટલે તમારું બળ આવશે 0. અને વિદ્યુત સ્થિતિ ઉર્જા, તો વિદ્યુત સ્થિતિ ઉર્જા ડાયપોલનું શું સૂત્ર છે? ટોર્ક નથી પૂછ્યું, ટોર્કનું થાય PE sin θ, બરાબર. વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું થાય? -PE cos θ, બરાબર. ચાલો cos θ, અહીંયા જો P અને E એકબીજાને સમાંતર છે એટલે cos θ ની જગ્યાએ મારે શું મૂકવું જોઈએ? cos 0. શું મૂકવું જોઈએ? cos 0. તો cos 0 હું મૂકું તો cos 0 ની કિંમત થાય -1, એટલે સ્થિતિ ઉર્જા તમારી આવશે નેગેટિવમાં, જેને આપણે બોલીએ છીએ લઘુત્તમ સ્થિતિ ઉર્જા. શું બોલીએ છીએ? અને પહેલા આપણે વાત કરી હતી અગાઉના લેક્ચરમાં કે સ્થિતિ ઉર્જાના 3 મૂલ્ય શક્ય હોય. સ્થિતિ ઉર્જા ઋણેય હોય, સ્થિતિ ઉર્જા શૂન્ય હોય, સ્થિતિ ઉર્જા ધનેય હોય. તો અહીંયા જો તમે θ બરાબર 0 છે, બે સમાંતર છે, સ્થિતિ ઉર્જાના સૂત્રમાં કિંમત મૂકશો તો cos 0 આવશે 1, એટલે કે સ્થિતિ ઉર્જા તમને નેગેટિવ મળે, જેને કહેવાય લઘુત્તમ સ્થિતિ ઉર્જા, અથવા એને બીજી રીતે બોલવું હોય તો સ્થાયી સંતુલન અવસ્થા, બરાબર. આને શું કહેવાય? ક્યારેક પૂછે તો યાદ રાખવું, સ્થાયી સંતુલન અવસ્થા.
તો અત્યારે આ કિસ્સામાં આપણી સ્થિતિ ઉર્જા લઘુત્તમ થશે, એટલે કે બળ 0 થશે, બરાબર, અને સ્થિતિ ઉર્જા છે એ શું થશે? લઘુત્તમ. તો એવો જવાબ ગોતો. પેલા બળ કીધું છે તો બળ શૂન્ય હોય એવો એક જ ઓપ્શન છે. જો આ જોઈને ખબર પડી જશે, બળ શૂન્ય અને સ્થિતિ ઉર્જા લઘુત્તમ. જો ખૂણો બદલે તો સ્થિતિ ઉર્જા શૂન્ય થઈ શકે અને ધન થઈ શકે. એ તમને કન્ડિશન આપેલી હોય. અત્યારે એમસીક્યુમાં જે કન્ડિશન છે એ પ્રમાણે સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય ને પરિણામી બળ શું થાય? શૂન્ય થાય. એ કોઈ દી ન બદલે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમે ડાયપોલને મૂકો એટલે પરિણામી બળ શૂન્ય જ થાય. બરાબર મિત્રો, તો આ સહેલો જ હતો, કન્સેપ્ટ આધારિત હતો ડાયપોલનો સ્થિતિ ઉર્જા ઉપર. ચલો ત્યારબાદ એક બિંદુવત વીજભાર છે ક્યુ, એને એક મુક્ત અવકાશમાં અમુક બિંદુએ રાખ્યો છે. ધારો કે આ એક બિંદુ છે, અહીંયા એક બિંદુવત વીજભાર છે કેપિટલ ક્યુ. તો તમને એનાથી આર અંતરે, એટલે કે અમુક બિંદુ એટલે આપણે ધારી લઈએ, ધારો કે અહીંથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન મળે છે વી. કેટલું મળે છે? તો કે ક્યુ ગુણ્યા 10⁻11. આ તમને એનું મૂલ્ય આપ્યું છે કે એક વિદ્યુત ભારને સ્થિર અવકાશમાં રાખેલો છે, બરાબર, મુક્ત અવકાશમાં સ્થિર પડ્યો છે, આર અંતરે તમને વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય આપ્યું છે. તો આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? ક્લિયર? વિદ્યુત સ્થિતિમાન આટલું છે આર અંતરે, તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? તો હાવ હેલો છે મિત્રો. બિંદુવત વીજભારથી તમારે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર જોઈ છે. તો પેલું ચેપ્ટર યાદ કરો, આર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય બિંદુવત વીજભારથી? તો કે ઈ બરાબર કે જે વીજભાર છે એનું મૂલ્ય છેદમાં અંતરનો વર્ગ, આટલું હોય. પણ જો આવા તો ક્યાંય ઓપ્શન નથી, આપણે કિંમત મૂકવાની છે, બરાબર. તો જો અહીંયા કિંમતમાં તમે જોઈશો ને તો ઓપ્શનમાં બધે 4πε0 છે. એનો મતલબ કે ની કિંમત મૂકી દો. કે ની કિંમત શું થાય? 1/4πε0. વિદ્યુત ભાર ક્યુ એમ ના એમ છેદમાં આવશે r². ચેક કરો જે આવો ક્યાંય જવાબ છે? તો આવોય નથી. જો જવાબમાં તમે જોશો ને જ્યાં ક્યાંય અંતર નથી, એનો મતલબ તમારા વિદ્યુત ક્ષેત્રનું જે તમને અહીંયા મૂલ્ય મળ્યું છે એમાંથી આ અંતરને કાઢવાનું છે. તો એ અંતરને કઈ રીતે કાઢવું? એના માટે જો અહીંયા v નું મૂલ્ય આપ્યું છે. કેમ કે બિંદુવત વીજભારથી આર અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? કે Q/R. વિદ્યુત સ્થિતિમાનની કિંમત તમને આપી છે Q ગુણ્યા 10⁻11, બરાબર, લખી શકીએ આપણે કે Q/R. અહીંથી તમને R ની કિંમત મળી જાય. R બરાબર આવશે કે Q ગુણ્યા 10⁻11, બરાબર. તો જો Q તો કેન્સલ થઈ ગયા, એટલે R બરાબર આવશે કે ના છેદમાં 10⁻11. આ કિંમત જે R ની મળી તમને વિદ્યુત સ્થિતિમાનના મૂલ્ય ઉપરથી અહીંયા મૂકી દો, તો E બરાબર અંશમાં વધશે Q છેદમાં 4πε0, અને r² ની આપણે કિંમત મૂકીએ તો આનો વર્ગ કરો તો આ થઈ જશે k², બરાબર, છેદમાં 10⁻11. 11 નો વર્ગ થાય 10⁻22, બરાબર. 11 નો વર્ગ શું થાય? 10⁻22. સાદું રૂપ આપો તો આ થઈ ગયું Q છેદમાં 4πε0. અહીંયા k² છે, k ને 4πε0 માં કન્વર્ટ કરી નાખો તો આ થઈ જશે 4πε0 એનો ક્યુબ, સ્ક્વેર છે, ક્યુબ નથી. ક્લિયર? આ થઈ જશે એનો સ્ક્વેર, છેદમાં 10⁻22 છે એ અંશમાં આવી જાય. રેડી? ચાલો આવી રીતે તમને ક્યાં આપેલું છે જોવો જોઈએ. 22 વાળો ઓપ્શન છે, બે ઓપ્શન છે. જો આ 20 વાળા તો એમને બે જ ગયા, આ બે છે, એક આ છે ને એક આ છે. એમાં ચેક કરો, એકમાં 12πε0 છે, બરાબર. એટલે એકવાર બધી ગણતરી ચેક કરી લ્યો. v બરાબર KQ/R. v ની જગ્યાએ કિંમત મૂકી તો R થઈ ગયું k ના છેદમાં 10⁻11, બરાબર. અહીંયા કિંમત મૂકી આપણે તો k ની જગ્યાએ મૂકશું 1/4πε0. જો આ 1 ના છેદમાં આવે એટલે એક ઉડી જશે. ખાસ જો અહીંયા આ કિંમત આવશે 1 ના છેદમાં
1/4πε0 એનો વર્ગ, કેમ કે એકનો વર્ગ કરું તો એક જ આવે, તો જો એક વાર 4πε0 કટ થઈ ગયા. ક્લિયર? તો હવે ફાઇનલ હું સાદું રૂપ આપું તો હું આન્સર અહીંયા લખું છું. ઈ બરાબર કેટલું આવે? ઉપર વધ્યું ક્યુ ગુણ્યા 10^22 બરાબર, અને છેદમાં વધ્યું 1/4πε0 આવું વધ્યું. ગણતરીમાં ધ્યાન રાખવું, કેલ્ક્યુલેશનમાં કન્સેપ્ટ આવડતો હોય, ગણતરીમાં ભૂલ પડે તો એ પ્રેક્ટિસ ઓછી છે બરાબર તમારી. ચાલો છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. તો આ થઈ ગયું ક્યુ 4πε0 ગુણ્યા 10^22 ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. એટલે 10^22 આવો તમારે જવાબ સિલેક્ટ કરવાનો છે. જો ઓમાં તો 12πε0 ક્યુ છે, એટલે અહીંયા આ એક જ આવશે. ક્લિયર? એ ઓપ્શન જોઈ લ્યો. એટલે કંઈ છે નહીં, વી અને ઈ વચ્ચેનો સંબંધનું તમે સૂત્ર વાપરો, વી બરાબર ઈડી તોય થઈ જાય બરાબર. અને બાકી તમને ખબર જ છે કે બિંદુ વચ્ચે આર અંતરે વિદ્યુત ક્ષેત્ર KQ/R², સ્થિતિમાન KQ/R. આર ક્યાંય તમને આપ્યો નથી આન્સરમાં, તો આર ની કિંમત મૂકી દેવાની વીના મૂલ્ય ઉપરથી, સાદું રૂપ આપો એટલે એ મળી જાય. બે સ્ટ્રેટ ફોરવર્ડ ફોર્મ્યુલા આધારિત જ છે. ચાલો આગળ વધીએ. જો PXYZ બિંદુ એ, એટલે કે એક બિંદુ આપ્યું છે ત્રિપરિમાણમાં છે, એના આયામ તમને કીધા છે XYZ, ત્યાં તમને સ્થિતિમાનનું સૂત્ર આપ્યું છે V બરાબર x²y - xz³ + 4. અહીંયા z છે, આ જોજો ખાસ. તો આ P બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય તમારે ઈ ગોતી આવવાનું છે. ઈ કેટલું થાય? તો ભાઈ V નું તમને સૂત્ર આપેલું છે, એના ઉપરથી ઈ આપણે જોઈ છે. તો બે વચ્ચેનો સંબંધ જ છે. શું? ઈ બરાબર -dV/dr. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું સ્થાનની સાપેક્ષે તમે વિકલન કરો, અંતરની સાપેક્ષે, એટલે તમને વિદ્યુત ક્ષેત્ર મળે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્થાન સદિશ છે એ જો ત્રિપરિમાણમાં છે, એટલે આપણે ત્રણેય ઘટક મેળવશું. x ઘટક છે ઈ વિકલન કરીને મેળવશું, y ઘટક છે ઈ વિકલન કરીને મેળવશું, z ઘટક મેળવશું. કોઈ એક ઘટક તો ડાયરેક્ટ કરત, એટલે અહીંયા dr છે આ વ્યાપક સૂત્ર છે. જો મારે વિદ્યુત ક્ષેત્રનો x ઘટક જોતો હોય તો મારે શું કરવું જોઈએ? -dV/dx કરવું જોઈએ. x ઘટકની સાપેક્ષે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન લેવું જોઈએ. તો જો હું અહીંયા કરું છું, જોજો સૂત્ર ઉપરથી ડાયરેક્ટ -m/m આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર છે. આનું તમારે x ની સાપેક્ષે શું કરવાનું? વિકલન. તો જો જેની સાપેક્ષે વિકલન કરતા હોય ને બરાબર, એના સિવાયનો જે અચળ હોય ને એ અચળ કહેવાય. એના સિવાયનું જે પણ પદ હોય x ની સાપેક્ષે કરતા હોય તો yz અચળ કહેવાય. તો અહીંયા જો પેલું પદ જો બરાબર x² છે, પહેલેથી માઇનસ તો છે જ. x² નું શું થાય? ઘાતના નિયમ પ્રમાણે 2x, અને y અચળ છે એટલે એમના એમ રહેશે, એનું વિકલન ન થાય, આપણે બહાર કાઢી લઈએ વિકલનમાં. ચાલો એ જ રીતે માઇનસ. ચાલો આમાં ચેક કરો, z³ છે એ અચળ છે, એમના એમ રહેશે. x નું x ની સાપેક્ષે શું થાય? 1 થાય. અને 4 છે એ એકલો અચળાંક છે, એની સાથે કોઈ તમારું વિધેય નથી. એકલો અચળાંક હોય તો એનું વિકલન શું થાય? 0 થાય. ક્લિયર? તો આનું સાદું રૂપ આપણે આપીએ તો ex બરાબર, ચાલો પેલા અંદરનું સાદું રૂપ આપી દો, પછી માઇનસ આપશું. આ થઈ ગયું -2xy - z³. આ માઇનસ નિશાની તમે અંદર આપો એટલે પેલું પદ છે પ્લસ થઈ જશે, બીજું પદ છે એ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બરાબર. બે માઇનસ છે z³. આ તમને મળ્યો મિત્રો x ઘટક તમારો ex, પહેલો ઘટક બરાબર. ચાલો આ જ રીતે મારે ey મેળવવો હોય તો મળી જાય. શું કરવાનું? વિદ્યુત સ્થિતિમાનનું y ની સાપેક્ષે વિકલન કરવાનું. આ જ રીતે નિયમમાં માઇનસ. ચાલો હવે તમારે કહેતું જવાનું છે બરાબર, સાથે સાથે બોલતા જાજો. y ની સાપેક્ષે કરું તો જો પેલા પદમાં y છે તો x કેવો કહેવાય? અચળ, એટલે -x² એમના એમ. y નું y ની સાપેક્ષે કેટલું થાય? 1 બરાબર. ચાલો બીજું પદ જો, આમાં ક્યાંય y છે? આમાં ક્યાંય y જ નથી જો, એટલે આખું પદ અચળ થઈ ગયું, x અને z બરાબર. આપણે વિકલન y ની સાપેક્ષે કરીએ છીએ પણ આમાં y છે જ નહીં બીજા પદમાં, એટલે આખું પદ અચળ. અચળ પદનું વિકલન શું થાય? 0.
એ જ રીતે છેલ્લું પદ છે એ 4 છે, એ અચળ પદ છે, એનું વિકલન ઈ શું થાય 0, તો માઇનસ માઇનસ શું થાય પ્લસ, તો ey આવી ગયો x². આ તમને y ઘટક મળી ગયો મિત્રો. ચાલો આ જ રીતે મારે z ઘટક જોતો હોય તો z ઘટક અહીંયા મેળવી લે, કેમ કે જો જવાબમાં ત્રણેય ઘટક આપ્યા છે, i કેપ, j કેપ, k કેપ. એનો મતલબ શું થાય, i કેપ x ઘટક દર્શાવે, j કેપ y ઘટક દર્શાવે અને k કેપ z ઘટક દર્શાવે. બરાબર. જો કે અહીંયા તો તમે આ એક કરશો ને તોય તમને ખબર પડી જ જશે. બરાબર. જો અહીંયા ex ઘટક કેટલો આવ્યો 2xy + z³. બરાબર. તમારે ટાઈમ જ બચાવવો છે તો અહીંયા અત્યારે એવા ઓપ્શન આપેલા છે કે જેમાં તમને એક ઘટક હોય એક જ ઓપ્શન હોય. તો જોવો જો આ 4 માંથી x ઘટક આવો છે એ કોનો છે, આ રહ્યો દેખાય છે 2xy + z³. એવો બીજો કોઈનો x ઘટક નથી. જો અહીંયા માઇનસ છે એટલે અત્યારથી તમને પરીક્ષામાં તો સીધી ખબર પડી જશે જો આવા ઓપ્શન આપ્યા હોય તો, યુનિક ઘટક આપી દીધો હોય તો, કે ડી જ જવાબ આવશે. પણ અહીંયા આપણે બે ઘટક મેળવા છે તો ત્રીજો ઘટક મેળવી લે, તમારે પ્રેક્ટિસ થઈ જાય. બાકી જવાબ તો સીધો ખબર પડી જાય એક ઘટક ઉપરથી. ચાલો મારે Ez લખવું હોય તો શું લખાય, z ની સાપેક્ષે તમારે વિકલન કરવાનું, -dv/dz. વિદ્યુત સ્થિતિમાનનું z ની સાપેક્ષે વિકલન, આ માઇનસ એમના એમ. ચાલો આ સૂત્રનું z ની સાપેક્ષે વિકલન કરું તો પેલા પદમાં જુઓ z છે જ નહીં, z નથી એનો મતલબ એ અચળ પદ છે, અચળ પદનું શું થાય 0. બીજા પદમાં જુઓ આ માઇનસ એમના એમ વચ્ચે. બીજા પદમાં જુઓ z છે, z³ ઘાતનો નિયમ લાગે તો ઘાત આગળ એક ઘાત ઘટે 3z², અને x છે એ શું થઈ જશે અચળ એમના એમ, અને +4 અચળ પદનું શું થઈ જાય 0, એમાં કોઈ વિધેય નથી. તો માઇનસ માઇનસ પ્લસ, તો આ Ez આવી ગયો 3z²x. આ તમારો z ઘટક આવ્યો. બરાબર. ચેક કરી લ્યો, x ઘટક 2xy + z³ આ રહ્યો i કેપ પર, y ઘટક j કેપમાં x² અને z ઘટક છે 3z²x. બાકી તમને આવો યુનિક આપ્યો હોય તો કોઈ એક ઘટક મેળવો તોય ખબર પડે, યુનિક ન હોય તો પછી આગળ મેળવવા પડે. બરાબર. એટલે પ્રેક્ટિસમાં ત્રણેય કરજો પછી તો તમને એટલી ખબર પડી જાય છે. ક્લિયર મિત્રો? તો સારો MCQ કહેવાય કે તમને વિકલનની અહીંયા પ્રેક્ટિસ કરાવે છે. બરાબર. એટલે આન્સર આપણો રહેશે ડી. ચલો ત્યારબાદ એક ટૂંકા વિદ્યુત દ્વિધ્રુવીયની દ્વિધ્રુવીય ચાક માત્રા એટલે ડાયપોલ આપી છે તમને. દ્વિધ્રુવીય ચાક માત્રા એને કહેવાય ડાયપોલ મોમેન્ટ P, જે આપેલી છે 16 × 10⁻⁹. આ સેન્ટીમીટર નથી હો, સેન્ટીમીટરમાં C નાનું હોય. આ છે કુલમ × મીટર, ખાસ યાદ રાખજો. સેન્ટીમીટર તો અંતરનો એકમ છે. રેડી? આ ડાયપોલ મોમેન્ટનો એકમ છે કુલમ × મીટર. આ દ્વિધ્રુવીયના અક્ષ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી એક રેખા, એટલે ડાયપોલ સાથે કેટલાનો ખૂણો બનાવતી રેખા કીધી છે 60 ડિગ્રી, એટલે થીટા કેટલો 60. આ દ્વિધ્રુવીના કેન્દ્રથી 0.6 મીટર અંતરે, એટલે કે ડાયપોલના કેન્દ્રથી આ રેખા ઉપર કેટલા અંતરે 0.6 મીટર. એક બિંદુ પર વિદ્યુત દ્વિધ્રુવીયને કારણે લાગતું વિદ્યુત સ્થિતિમાન, એટલે કે આવું એક બિંદુ છે 0.6 અંતરે, ત્યાં તમારે ડાયપોલને કારણે લાગતું સ્થિતિમાન ગોતવાનું છે. તો મિત્રો આ ચેપ્ટરમાં ડાયપોલના સ્થિતિમાનનું સૂત્ર છે. આપણે અગાઉ પહેલા લેક્ચરમાં એક આવો MCQ આવ્યો હતો. શું સૂત્ર છે? V = KP cos θ / r². બરાબર. આ સૂત્ર છે. આમાં તમને બધી કિંમત આપેલી છે. કિંમત મૂકો ને સાદું રૂપ આપો. k કેટલું 9 × 10⁹ કુલમનો અચળાંક. ડાયપોલ મોમેન્ટ કેટલી છે 16 × 10⁻⁹. કોસ થીટા, થીટા કેટલું છે 60, કોસ 60 કેટલા થાય 1/2, એટલે 1/2. r², અંતરનો વર્ગ 0.6 નો વર્ગ. બરાબર. આનું તમારે બસ સાદું રૂપ આપવાનું છે, બીજું કાંઈ નથી. જો સાદું રૂપ આપીએ તો અંશમાં શું થશે 16 × 9 = 144. બરાબર. +9 - 9 કેન્સલ આઉટ થશે. છેદમાં 2 છે હો, ભૂલાય નહીં, એટલે અહીંયા છેદમાં 2. હાલો હજી 0.6 છે. આ 0.6 ને આપણે કેમ ટ્રીટ કરશું?
6/10 બાકી કેલ્સી વાપરવું ચાલે 6/10 આનો વર્ગ થયો તો કેટલો થાય 6 નો વર્ગ 36 10 નો વર્ગ કેટલો થાય 100 એટલે અહીંયા લખાય 36 છેદનો છેદ ક્યાં આવી જશે અંશમાં બાકી કેલ્સીમાં કરી લેવાનું હો નો ફાવે તો ગુજકેટ અને બોર્ડમાં કેલ્સી અલાવ છે ચાલો આનું સાદું રૂપ આપણે આપીએ તો V બરાબર પેલું છે 144/2 એટલે થઈ ગયા 72 કેટલા થઈ ગયા 72 છેદમાં 36 અને 100 છે એટલે એને લખી શકાય 10/2 ચાલો 36 દુ 72 અહીં તમારા છેદ ઉઠશે એટલે V બરાબર આવ્યું 2 × 10/2 ચેક કરો હા 200 આપ્યું છે આપણે 2 કાઢું તો 2 મીંડા આવી જાય એટલે 200 વોલ્ટ છે એ તમારો અહીંયા રાઈટ આન્સર છે બરાબર સીધા સૂત્ર ઉપરથી જ છે સૂત્ર એટ અ ટાઈમ તમને યાદ આવવું જોઈએ પણ હજી કહું છું ભૂલ ન કરતા વિદ્યુત ક્ષેત્રના 2 સૂત્ર હોય બરાબર કયું અક્ષ ઉપરનું અને વિષુવ અક્ષ ઉપરનું જ્યારે વિદ્યુત સ્થિતિમાનનું તમારે એક સૂત્ર આવે છે કેમ કે વિદ્યુત સ્થિતિમાન છે એ વિષુવ અક્ષ ઉપર 0 હોય અહીંયા cos 90 થઈ જાય એટલે એનું સૂત્ર નથી આવતું આ જનરલ સૂત્ર છે અક્ષ માટે લાગુ પડે બરાબર વિદ્યુત ક્ષેત્રમાં એવું જનરલ સૂત્ર છે તમારે એનસીઈઆરટીમાં નથી આવતું પણ એ છે બરાબર આપણે જેમ MCQ સોલ્વ કરશું જ્યાં આવશે આડે ત્યાં હું તમને કહીશ છે સીધું સૂત્ર તમારે ગણવું હોય તો બરાબર ચાલો નેક્સ્ટ એક સમાંતર પ્લેટ કેપેસિટરની ધન પ્લેટથી શરૂ કરી ડી અંતરે રહેલી ઋણ પ્લેટ પર તો સમાંતર પ્લેટ કેપેસિટરમાં 2 પ્લેટો એકબીજીને સમાંતર રાખેલી હોય એક ઉપર ધન વિદ્યુતભાર હોય એટલે કે ધન વીજભારિત પ્લેટ હોય એટલો જ વીજભાર બીજી પ્લેટ ઉપર હોય ઋણ વીજભારિત એટલે કે આનો વીજભાર હું પ્લસ ક્યુ કહું તો આનો મારે કહેવો જોઈએ માઇનસ ક્યુ એટલે કે ધન પ્લેટથી શરૂ કરી અહીંથી તમારે શરૂ કરવાનું છે ડી અંતરે રહેલી ઋણ પ્લેટ એટલે કે 2 પ્લેટ વચ્ચેનું અંતર આપણે કેટલું લઈએ છીએ સ્મોલ ડી જે બહુ નાનું હોય મિલીમીટરના ક્રમનું હોય કેટલું હોય મિલીમીટરના ક્રમનું એટલે ધનથી તમે ઋણ જાઓ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ અંતર સાથે કેવી રીતે બદલે છે એનો આલેખ કહેવાનો તમારે ધન પ્લેટથી ઋણ જવાની તો જો ધન કેવી છે અહીંયા જો પ્લસથી આપને ખબર છે અંદર વિદ્યુત ક્ષેત્ર જોઈએ તો વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં હોય પ્લસથી માઇનસ આ રીતે દોરી શકાય જેટલો ધન છે એટલો શું છે ઋણ એનો મતલબ અત્યારે તમને આ 2 પ્લેટની વચ્ચેનો જે ડી વિસ્તાર છે એમાં વિદ્યુત ક્ષેત્ર કેવું મળે છે સમાન ઈ મળે છે સમાન જો એવી જ લાક્ષણિકતા છે અથવા અચળ કહી શકો કેમ કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એને ઓળખવું હોય તો ક્ષેત્ર રેખાની લંબાઈ સમાન હોય અને એકબીજીની કેવી હોય સમાંતર એટલે કે વચ્ચેના ભાગમાં તમે ધનથી ઋણ જાશો તો વચ્ચેનું કોઈ પણ બિંદુ લ્યો ને ઈ કેવું હોય અચળ હોય એનો મતલબ ઈ અંતર ઉપર આધારિત નથી બરાબર તમે ધન પ્લેટથી થોડાક દૂર જાઓ વધારે દૂર જાઓ મધ્યમાં જાઓ કે સાવ ઋણ પ્લેટ ઉપર વહી જાઓ ઈ તો કેવું રહેશે અચળ જ રહેશે કેમ કે વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર રચાય છે તો અહીંયા જો તમને આલેખ પૂછ્યો તો સીધી વસ્તુ છે કોઈ વસ્તુ છે એ અચળ રહેતી હોય અહીંયા આરની વાત કરી છે કે ઈ છે એ આર સાથે કેવો સંબંધ ધરાવે આનો સંબંધ શું તો આવું લખાય લખવું હોય તો કે આર ની 0 ઘાત કોઈ પણ ની 0 ઘાત એટલે 1 ટૂંકમાં આર સાથે ઈ બદલાતું નથી અચળ જ રહે તો આ ગ્રાફ જોવો જોઈએ આમાં શું થાય છે પેલા ગ્રાફમાં જો જેમ જેમ તમારું અંતર વધે છે ઉગમ બિંદુથી એમ ઈ પણ વધે છે નિયમિત રીતે પણ અહીંયા તો આપણે જોયું કે ઈ છે એ અંતર ઉપર આધારિત નથી ઈ બદલાવું જોઈએ નહીં એટલે પેલો ગ્રાફ તો એમનેમ ન આવે બીજો ગ્રાફ જો જેમ જેમ અંતર વધે છે એક્સ અક્ષ ઉપર એમ તમારું જો ઈ અચળ રહે છે એનો મતલબ આ બી ગ્રાફ સાચો છે આ ગ્રાફ એવું કહે છે કે અંતર તમે ગમે એટલું વધારતા જાઓ 2 પ્લેટ વચ્ચેનું બરાબર વિદ્યુત ક્ષેત્ર અચળ રહે તો એ તો આપણે જોઈ છે અહીંયા શું થાય આ જવાબ છે પણ સમજાવી દો અહીંયા શું થાય જો અંતર જેમ જેમ વધતું જાય છે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય છે અહીંયા મહત્તમ મૂલ્ય હતું પછી ધીમે ધીમે ઘટતું જાય છે અને ડી અંતરે જો હાવ કેટલું થઈ જાય છે મૂલ્ય 0 એટલે એ પણ ન આવે અને આ જોઈ લ્યો આ તો ઓમેય શક્ય ન બને
કેમ કે જો આલેખ છે ને એમાં તમે જો વાય અક્ષને સમાંતર આપ્યું છે, વાય અક્ષ ઉપર શું છે ઈ છે. આ આલેખનો મતલબ શું થાય કે ડી છે ત્યાં તમને ઉપર એરો આપ્યો છે, વાય અક્ષને સમાંતર આલેખ આપ્યો છે, એટલે એ તો કોઈ દી શક્ય બને નહીં. રેડી? તો અહીંયા તમારો આન્સર આવશે બી, કે વિદ્યુત ક્ષેત્ર કેપેસિટરની બે પ્લેટની વચ્ચે કોઈ પણ બિંદુએ અચળ હોય એ અંતર સાથે બદલાય નહીં, એટલે બી આલેખ સાચો. ચાલો ત્યારબાદ આગળ વધીએ. તો તમને કીધું છે સમાન વિદ્યુત ભાર સમાન ત્રિજ્યા ધરાવતા પાણીના 27 નાના ટીપા ભેગા મળી. જો આવો જ એમસીક્યુ આપણે પહેલા લેક્ચરમાં લીધો હતો, પહેલો જ એમસીક્યુ હતો. ત્યાં તમને વિદ્યુત સ્થિતિમાન પૂછ્યું હતું કે અમુક નાના ટીપા ભેગા થઈને એક મોટું ટીપું બને તો એનું વિદ્યુત સ્થિતિમાન શું. આપણે તમને શોર્ટ ટ્રીક આપી હતી એની આવી કે મોટા ટીપાનું વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય, n⁻²/3 નાનું ટીપું. બરાબર? પેલા મેં ઓફિશિયલ મેથડથી નહીં ગણાવ્યો હતો કન્સેપ્ટ વાઇઝ, અને છેલ્લે કીધું હતું કે આવું વાપરી દેવાનું. જ્યાં n શું હોય ટીપાની સંખ્યા, ત્યાં હું બોલ્યો તો કેપેસિટર માટે આવી ટ્રીક છે. જો આ એવો જ છે એમસીક્યુ. તો કેપેસિટર માટે શું ટ્રીક છે તો કે મોટા ટીપાનું કેપેસિટન્સ C મોટું બરાબર n⁻², વિદ્યુત સ્થિતિમાનમાં 2/3 ઘાત આવે, જ્યારે કેપેસિટન્સમાં 1/3 આવે. તમે ઓફિશિયલ મેથડથી ગણો છો તો 1/3 આવે. આપણે અહીંયા ગણતા નથી, આમાં ગણેલી છે, એના ઉપરથી હું તમને ડાયરેક્ટ કહું છું. અને અહીંયા શું આવશે C નાનું. આ બે ટ્રીક યાદ રાખવી. V માં 2/3 ઘાત આવે ટીપાની સંખ્યા ઉપર, અને C માં ટીપાની સંખ્યા ઉપર 1/3 ઘાત આવે. હાલો અહીંયા આપણે શું કીધું છે, 27 નાના ટીપા છે, એટલે n ની કિંમત કેટલી છે 27. તો જો હું અહીંયા લખું કે જે મોટું ટીપું બનશે નાના ટીપા ભેગા થઈને તો એનું કેપેસિટન્સ C મોટું બરાબર n ની જગ્યાએ કેટલા ટીપા ભેગા થઈ છે 27, એની 1/3 ઘાત એટલે ઘનમૂળ કાઢવાનું, અને જે નાનું ટીપું છે એનું કેપેસિટન્સ. તો મોટા ટીપા અને નાના ટીપાના કેપેસિટન્સનો ગુણોત્તર બરાબર આપણે બે ટીપાના ગુણોત્તર જોઈએ. ખાસ જો કોનો, પેલા મોટા ટીપાનો, એટલે અંશમાં મોટા ટીપાનું કેપેસિટન્સ રાખવાનું, છેદમાં નાનું ટીપું. તો આ C નાનું છે અને છેદમાં લઈ લ્યો મોટા ટીપાનું કેપેસિટન્સ છેદમાં નાના ટીપાનું કેપેસિટન્સ. તો એ થશે 27 નું ઘનમૂળ શું થાય 3. શું થાય? અથવા લખવું હોય તો છેદમાં 1 હાજર જ હોય. તો તમારો જવાબ શું આવે 3/1. ડી આન્સર આવે. ડાયરેક્ટ તમને ટ્રીક યાદ હોય તો બરાબર યાદ રાખ લેજો આ ટ્રીક ખાસ, વિદ્યુત સ્થિતિમાનની અને કેપેસિટન્સની. નાના ટીપાનું મોટા ટીપાનું જ્યારે આવે તમને હંમેશા છે ને આ સંખ્યા ટીપાની સંખ્યા એવી જ આપી છે કે જેનું ઘનમૂળ નીકળતું હોય. કેમ કે જો બેમાં ઘનમૂળ કાઢવાનું આવે જ છે, એવી સંખ્યા જ આપેલી હશે એટલે સીધો સોલ્વ થઈ જાય. ચાલો આગળ વધો. આપેલો એક પરિપથ છે જેમાં દરેક કેપેસિટરનું કેપેસિટન્સ કેટલું છે 1 માઇક્રોફેરાડે છે. અહીંયા તમને ટોટલ જો કેટલા કેપેસિટર આપ્યા છે 1 2 3 4 5 6 કેપેસિટર છે, બધાયનું કેપેસિટન્સ સમાન છે. કેટલું 1 માઇક્રોફેરાડ. તો A અને B વચ્ચે અસરકારક કેપેસિટન્સ કેટલું થાય? આ બે બિંદુ છે એની વચ્ચે પરિણામી કેપેસિટન્સ કેટલું થાય? ટૂંકમાં તમને કેપેસિટરના શ્રેણી અને સમાંતર જોડાણ આધારિત એક આકૃતિ આપેલી છે. તમારે એટલું નક્કી કરવાનું કે શ્રેણી જોડાણ કયું છે અને સમાંતર જોડાણ. કેમ નક્કી થાય? તો સાવ સિમ્પલ ટ્રીક છે. એક તો તમે વ્યાખ્યા ગણો જ છો કે શ્રેણી જોડાણ હોય કેપેસિટરનું તો એમાં વિદ્યુત ભાર અચળ રહે બરાબર, જ્યારે સમાંતરમાં વિદ્યુત ભાર ડિવાઈડ થાય. અથવા એ રીતે ન ખબર પડે તો જંકશન નક્કી કરી લેવાના ત્રીજા ચેપ્ટર પ્રમાણે. જંકશન એટલે શું? તો કે પરિપથનું નેટવર્કનું એવું બિંદુ કે જ્યાં ઓછામાં ઓછા 3 વાહક ભેગા થતા હોય. કેટલા? 3 તો થવા જ જોઈએ, 3 થી વધારે હાલે. તો ચેક કરો આમાં એવું ક્યાંય છે તો જો આ બિંદુ છે, અહીંયા જો 3 વાહક તાર ભેગા થાય, 1 આ 2 અને 3, એટલે આ જંકશન કહેવાય. ક્લિયર? આને કહી દઉં હું A'. એ જ રીતે તમે બીજું જોશો ને તો એક અહીંયા છે જો, જ્યાં 3 વાહક ભેગા થાય, આ 1 2 અને 3, તો આને કહી દો B'. ટૂંકમાં તમને પરિપથ આપ્યો છે એમાં 2 જંકશન છે.
બરાબર. અને જ્યારે જોડાણમાં તમારા બે શાખા વચ્ચે જંક્શન આવતા હોય તો એ સમાંતર જોડાણ થઈ જાય. શું થઈ જાય? સમાંતર જોડાણ. બરાબર. આ ઓળખવાની સીધી રીત. તો અત્યારે જુઓ, આ બે કેપેસિટરની હું વાત કરું તો એની વચ્ચેનું બિંદુ આ છે, બે કોમન પોઈન્ટ હારે જોડાયેલા, તો એ જંક્શન નથી. તો બે કેપેસિટરની વચ્ચે જો જંક્શન આવતું હોય ને સામાન્ય રીતે તો એ સમાંતર જોડાણ થાય. અહીંયા જો આ બે કેપેસિટરની વચ્ચે જંક્શન નથી, કેમ કે અહીંયા બે જ વાહક ભેગા થાય એટલે જંક્શન ન બને. આ ઘાટા કઈ રહ્યા જંક્શન, એનો મતલબ આ બે શ્રેણીમાં છે. કેપેસિટર શ્રેણીમાં હોય તો શું થાય ભાઈ? 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 આવું થાય. પણ જો અહીંયા સમાન કેપેસિટર છે એટલે સીધું થઈ જાય. તમે ગણી શકો છો આ રીતે, 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2. પછી તમે કિંમત મૂકી શકો 1/1 1/1 બરાબર. તો આ કેટલા થઈ ગયા? 2. સોરી, 1 + 1 એટલે ટોટલ 2. તો c શું થઈ જાય? 1/2. આવી ગણતરી કરી શકો છો જો ખબર ન પડે. બાકી સીધું છે. કેપેસિટર સમાન મૂલ્યના શ્રેણીમાં હોય ને, બરાબર. અહીંયા બે કેપેસિટર છે તો એને 2 વડે ભાંગી દેવાનું. જો 3 હોત ને સમાન મૂલ્યના કેપેસિટર શ્રેણીમાં તો હું 3 વડે ભાગે. એટલે કે શ્રેણીમાં કેપેસિટન્સ થી n માં ભાગનું થાય. n છે એ કેટલા કેપેસિટર જોડેલા, અહીંયા 2 છે તો આનું પરિણામી કેટલું થાય? c/2 એટલે કે 1/2 માઇક્રોફેરાડ. બાકી આ રીતે તમે ગણી શકો છો. ચાલો એ જ રીતે આ બે કેપેસિટર જુઓ, એમાંય જો આ જંક્શન નથી, બે જ વાહક છે. તો જંક્શન વચ્ચે ન આવતું તો આ બે શેમાં થાય? શ્રેણીમાં. તો હમણાં જ શીખવાડ્યું, આનું કેટલું થાય? c/2. આવું સમાન કેપેસિટર હોય ત્યારે જ થાય હો, બાકી આ રીતથી કરવું. બે અલગ અલગ કેપેસિટન્સ વાળા હોય તો આવું ન થાય. શું કામ થાય? મેં સમજાવ્યું, આન્સર બે થી હરખો આવે. બરાબર. ચાલો તો હવે પરિપથ આવો બનશે. જો આ એ બિંદુ છે, બરાબર. અહીંયા એક કેપેસિટર છે, અહીંયા a' બિંદુ છે. ખાસ જોજો હું પરિપથ દોરું. a થી b' એટલે કે આ શાખાનું આખું એક કેપેસિટર બની ગયું. કેટલા વાળું? c/2 એટલે કે 1/2 વાળું. એટલે આ કેપેસિટન્સ આવ્યું 1/2 માઇક્રોફેરાડે વાળું. આ નીચેનું કેપેસિટન્સ મેં દોર્યું આ શાખાનું. બરાબર. ચાલો એ જ રીતે a' થી b' વચ્ચે હજી એક કેપેસિટર છે આ રીતે, જે 1 માઇક્રોફેરાડેનું છે. અને હજી એક જો a' થી b' વચ્ચે હજી એક શાખા છે જેનું પરિણામી કેટલું છે? 1/2. તો એને એક કેપેસિટર વડે દર્શાવવું તો એ થઈ ગયું 1/2 માઇક્રોફેરાડે. ટૂંકમાં આ પ્રકારના દાખલા છે ને એ પ્રેક્ટિસથી જ તમારી સ્પીડ આવે. શેનાથી? પ્રેક્ટિસથી. અને અહીંયા તમારું આવી ગયું b' બિંદુ કયો કે b, કેમ કે વચ્ચે તો કોઈ ઘટક નથી એટલે b' બરાબર શું થઈ જાય? b થઈ જાય. જોઈ લ્યો. ચાલો આ ત્રણેય શેમાં થયા? આ એક વાળું છે. હવે તો સીધું છો. આ ત્રણેય શેમાં થયા? સમાંતરમાં. સમાંતરમાં શું થાય ભાઈ? સીધો સરવાળો. તો અડધું પ્લસ આખું એટલે દોઢ. દોઢમાં અડધું નાખું તો 2. એટલે આ ત્રણેયનું સમતુલ્ય કેટલું આવ્યું? 2. એટલે આવું બનશે. આ એ બિંદુ, આ એક તો હતું જ પહેલેથી. આનું સમતુલ્ય કેટલું આવ્યું? આ બે ની વચ્ચે. તો કે એનું સમતુલ્ય આવ્યું જો ફરીથી ડાયરેક્ટ સરવાળો, અડધું પ્લસ આખું દોઢ. દોઢમાં અડધું નાખું તો 2. એટલે આ થઈ ગયું 2 માઇક્રોફેરાડે. આ તમારું બી બિંદુ. હવે મને જોઈને કે આ બે શેમાં થાય? કેમ કે જો અહીંયા જંક્શન, આ ત્રણેય સમાંતરમાંથી એનું કારણ વચ્ચે જંક્શન આવે. જો આ જંક્શન છે, આ જંક્શન. આ ઓળખવાની સિમ્પલ રીત, જેને શ્રેણી સમાંતરમાં ખબર ન પડતી હોય ને, કે વચ્ચે જંક્શન આવે ને બે કેપેસિટર, એક કેપેસિટર ઉપરથી બીજા કેપેસિટર ઉપર તમે જાઓ, અવરોધમાં આવવું જોઈએ તો એ સમાંતર જોડાણ થાય. શું થાય? સમાંતર. બાકી ન આવતું હોય તો શ્રેણી. ચાલો આ બે શ્રેણીમાં છે, જો સમાન મૂલ્યના છે નથી, જો એટલે ડાયરેક્ટ ટ્રીક નહીં લાગુ પડે. c/2 વાળી સમાન મૂલ્યના હોય લાગુ પડે. બરાબર. શ્રેણીમાં છે, સમાન મૂલ્યના નથી, તો આ રીતે મેળવવાનું 1/c નેટ પરિણામી a અને b વચ્ચેનું. 1/c1 એટલે 1, 1/c2 1/2. આ થઈ ગયું 1 + 1/2. એટલે કે અડધા 1 છે એમાં અડધું નાખું તો દોઢ. દોઢ ને કઈ રીતે લખાય ભાઈ?
3/2 માઇક્રોફેરાડ. આપણે સી નેટ જોઈ છે, તો સી નેટને કરતા બનાવું તો સી નેટ બરાબર શું થશે? ઓલું છેદમાં આવી જશે 1/3/2 માઇક્રોફેરાડ. ઉલટાઓ તો શું થાય? છેદનો છેદ અંશમાં, એટલે સી નેટ બરાબર થાય 2/3 માઇક્રોફેરાડ. બરાબર. આ તો હું તમને સમજાવતો તો પહેલી વાર, એટલે આટલી ગણતરી થઈ. બાકી સીધું થઈ જાય. 15 સેકન્ડમાં જવાબ આવે. આ બે શ્રેણીમાં, આ 1/2, આ 1/2, આ ત્રણેય સમાંતરમાં સીધો સરવાળો, અડધું પ્લસ આખું દોઢમાં અડધું નાખું તો 2. એ 2 આની સાથે શું થાય? શ્રેણીમાં. અને ડાયરેક્ટ કરવું તો આવું થાય 2 ગુણ્યા 1 છેદમાં 2 પ્લસ 1. આમે ગોતાય જ્યારે 2 હોય ત્યારે, તો 2 એકા 2, 2 ને 1 3, ડાયરેક્ટ આન્સર આવે 2/3. ક્લિયર મિત્રો? તો યાદ રાખ લેજો, જેને શ્રેણી સમાંતરમાં પ્રોબ્લેમ પડે છે, કેમ કે ત્રીજા ચેપ્ટરમાં અવરોધનું આવશે. બરાબર. 2 અવરોધ કે 2 કેપેસિટર વચ્ચે જંકશન આવતું હોય તો એ થઈ જાય સમાંતર. જંકશન ન આવે તે થઈ જાય શ્રેણી. બાકી ઓલો નિયમ છે જ કોમ્પ્લેક્સ નેટવર્કનો. બરાબર, કે વિદ્યુત ભાર અચળ રહેતો હોય તો શ્રેણી, વિદ્યુત સ્થિતિમાન અચળ રહેતું હોય તો સમાંતર. ચાલો આગળ વધીએ. હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય. ચાલો, આ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું? ડાઇલેક્ટ્રિકનો મતલબ થાય અવાહક. શું થાય? અવાહકપણું. અને સ્ટ્રેન્થ એટલે પ્રબળતા. ટૂંકમાં તમને એવી પૂછી છે કે હવા છે એ સામાન્ય રીતે અવાહક હોય. સામાન્ય પરિસ્થિતિમાં તમારે એને અવાહકમાંથી વાહક બનાવી છે, એટલે કે એનું અવાહકપણું છે એ તોડવાનું છે. અવાહકપણાની જે પ્રબળતા છે એ તોડવાની છે. બરાબર. તો આ ડાયરેક્ટ મૂલ્ય છે. તમે કેપેસિટરનો ટોપિક ભણો છો એમાં આવે છે. ગોળા ઉપર વિદ્યુત ભાર જમા કરતા જાઓ, એક લિમિટ આવી જાય. કેપેસિટી છે એમાં વિદ્યુત ભાર છે એથી વધારે તમે જમા ન કરી શકો, કેમ કે વધારે જમા કરો તો પછી વિદ્યુત ભાર ગોળા ઉપરથી લીક થાય કેપેસિટરમાં. બરાબર. અને લીક થાય તો આજુબાજુની જે હવા છે એનું આયનીકરણ કરે. જે સામાન્ય રીતે હવા અવાહક હોય એમાંથી એને વાહક બનાવી દે. ધન ને ઋણ આયનો છૂટા પડે તો એનું સીધું મૂલ્ય જ છે મિત્રો ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. એટલે બીજું કાંઈ નહીં, ઈ જ થાય વિદ્યુત ક્ષેત્ર. બરાબર. જે ડાયરેક્ટ છે કે હવા છે એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે કે અવાહકપણું ગુમાવવાનો જે પ્રબળતાનો ગુણધર્મ છે એ હોય 3000 વોલ્ટ પર મિલીમીટર. આનો મતલબ શું થાય કે 1 મિલીમીટરની હવા હોય, 1 મિલીમીટર હવાનું આયનીકરણ આપણે કરવું હોય, એટલે કે એને અવાહકતા છે એમાંથી વાહક બનાવી હોય તો 1 મિલીમીટર હવાનું આયનીકરણ કરવા માટે તમારે 3000 વોલ્ટ આપવા પડે. આવો મતલબ થાય. એટલે હવા છે એ પ્રબળ અવાહક છે એવું કહી શકાય, કેમ કે 3000 વોલ્ટ એટલે નાના ન કહેવાય ને, એ પાછું કેટલું 1 મિલીમીટર. બરાબર. તો અહીંયા આન્સર આવશે તમારો 3000 વોલ્ટ પર મિલીમીટર. ડાયરેક્ટ બેઠી લીટી જ છે એનસીઆરટી. પણ એનો મતલબ મેં સમજાવ્યો કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું. બરાબર. નાનો મતલબ શું થાય. ઘણીવાર મિત્રો શું કરશે, આમાં એકમ મેળવશે. જો અહીં પાછ છે વોલ્ટ પર મીટર, વોલ્ટ પર સેન્ટીમીટર, તો એ પછી તમને આવડે. સેન્ટીમીટરમાં પૂછે તો મિલીમીટરમાં સેન્ટીમીટરમાં જવું હોય શું કરવાનું? તો આપણે સંબંધ આવડવો જોઈએ કે 1 સેન્ટીમીટર છે એના કેટલા મિલીમીટર થાય, આવડતું જોઈએ. બરાબર, આવડવું જ જોઈએ. ક્લિયર? એ જ રીતે મિલીમીટરમાંથી મીટરમાં જવું હોય તો કેટલું થાય? ઓકે, 10 - 3. ક્લિયર? તો એ રીતે કન્વર્ટ કરી લેવું. એટલે ખાસ એકમ જોવા આમાં, બાકી મૂલ્ય તો સીધે સીધું છે ને એનો અર્થ શું થાય. ચાલો, સહેલો છે, કઈ ગણતરી નથી. ચાલો, આજના એપિસોડના આપણા 10 MCQ ચેપ્ટર 2 ના પૂરા. આપણી સામે થેન્ક યુ ની મિત્રો સ્લાઇડ આવી ગઈ છે. બધી આપણી જે સોશિયલ મીડિયા એપ છે, ટ્વિટર છે, બરાબર, પછી શું છે ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, યુટ્યુબની ચેનલમાં તો તમે જોડાયેલા જ છો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ભૂલી ગયા હોય તો કરી નાખજો ખાસ. બરાબર, મેઇન વસ્તુ એ છે. અને તમારા મિત્રોને પણ શું કરજો, શેર કરજો. કોમન બાબત શું છે, બધે એક જ નામ છે. જો વિઝન ડિજિટલ ગમે એમાં પાછળ એના ટેગ આવે.
બરાબર, જીમેલ હોય તો gmail.com આવે. ક્લિયર? તો મળીએ મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. એની પહેલાં આ લેક્ચર શેર કરી દેજો એટલે બીજા બધા છે તમારી સાથે આ જ્ઞાનનો લાભ લઈ શકીએ. નવી ઉર્જા સાથે અને નવા જુસ્સા અને નવા MCQ સાથે, નવા કન્સેપ્ટ સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું. આભાર.